તો અમદાવાદ મહાનગરપાલિકામાં ગયા વર્ષના વાર્ષિક બજેટના રિવ્યુ માટે બેઠક યોજાઈ. જો કે આ બેઠક સમયનો વેડફાટ હોવાનો વિપક્ષ દ્વારા આરોપ લગાવવામાં આવ્યો છે. ગયા વર્ષે અમદાવાદ મહાપાલિકાનું વાર્ષિક બજેટ રૂપિયા 12,000 કરોડનું હતું, જેમાં તંત્રે 6,500 કરોડના વિકાસ કાર્યો મૂક્યા હતા, પરંતુ અત્યાર સુધીમાં માત્ર 2,800 કરોડના વિકાસ કામો જ થયા છે. વિપક્ષ દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે કે વર્ષ 2019-20 થી વર્ષ 2020-23 સુધીના મંજૂર થયેલા રૂપિયા 34,000 કરોડના બજેટમાંથી 7,000 કરોડની રકમ સત્તાપક્ષ વાપરી શક્યું નથી. कि पिछले 4 वर्षों में भारतीय जनता पार्टी ने अहमदाबाद म्युनिसिपल कॉरपोरेशन के बजट सेशन के दरमियान अंदाज पत्र में 34,594 करोड़ का अंदाज पत्र भारतीय जनता पार्टी ने बनाया था, जिसमें पिछले 4 वर्षों में 7,266 करोड़ रुपए का बजट भारतीय जनता पार्टी अहमदाबाद शहर की जनता के लिए यूज ही नहीं कर पाई, यानी कि वापर ही नहीं कर पाई. ये साफ बताता है कि ये आंकड़ा, इतना बड़ा आंकड़ा 7,266 करोड़ का बजट जब भारतीय जनता पार्टी यूज ही ना कर पाती हो, तो ये रिव्यू बैठक सिर्फ और सिर्फ एक टाइम पास की बैठक है. કોર્પોરેશન દ્વારા જાન્યુઆરી ફેબ્રુઆરી મહિનાની અંદર બજેટ ડિક્લેર કરવામાં આવતું હોય છે, તેમાં નગરજનો પણ જોડાય તે માટે પેપરના માધ્યમથી મેલ દ્વારા એ લોકો પાસે સૂચનો માંગવામાં આવતા હોય છે. ખાસ કરીને આ વખતે નગરજનોએ 924 જેટલા મેલ અહીં આગળ કોર્પોરેશનમાં કર્યા હતા, જેની અંદર આપણે 2951 જેટલા સુઝાવ આવ્યા હતા. એમાંથી 70% જે સુઝાવ છે લગભગ એ આપણે પ્રાથમિક સુવિધા, નર, ગટર, પાણી, રસ્તા, લગભગ 2019 જેટલા આપણે મેન્ડેટરી ઓબ્લેટરી સુધારાના સૂચનો હતા પબ્લિક તરફથી, જેની ટકાવારી ગણવામાં આવે તો 70% થાય છે. એટલે કે સુઝાવો પર હાલ એના માટેની આ બાયફર્કેશન કરીને પ્રક્રિયા ચાલી છે. તમામ સુઝાવોનો કઈ રીતે અમલ થઈ શકે એ આવનાર બજેટની અંદર એનો સમાવેશ કરવા માટેનો ચોક્કસ પ્રયત્ન કરવામાં આવશે.